ઇતિહાસ સાક્ષી છે કે અન્યાય અને પાપનો ઘડો ગમે તેટલો મોટો હોય, એક દિવસે ચોક્કસ ફૂટે છે. કાયદાના હાથ લાંબા હોવાની વાતો આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ, પણ જ્યારે એ જ લાંબા હાથ આતંકના આકાઓ અને દેશદ્રોહીઓને ગળે ફાંસીનો ફંદો બનીને વીંટળાઈ જાય, ત્યારે લોકશાહી અને ન્યાયતંત્ર પરનો ભરોસો વધુ મજબૂત બને છે. 26 જુલાઈ 2008ના દિવસે જેમણે અમદાવાદની પવિત્ર ધરતીને નિર્દોષોના લોહીથી નવડાવી હતી, એ નરાધમોના પાપનો આખરે હિસાબ આજે ચૂકતો થઈ ગયો છે. ગુજરાત હાઈકોર્ટે દેશના ઇતિહાસનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો આપતા નીચલી અદાલતનો જે નિર્ણય છે તેને અકબંધ રાખ્યો છે અને તમામ 38 આતંકીઓની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે. નમસ્કાર, ગુજરાત બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આજે આપણે સમયના ચક્રને પાછળ ફેરવીને વર્ષ 2008ના એ કાળા દિવસ તરફ જવું પડશે, જે દિવસે ગુજરાતના હૃદય સમાન અમદાવાદ શહેરને લોહીથી નવડાવી દેવામાં આવ્યું હતું અને શનિવારનો દિવસ હતો. ખરીદીની ભીડ હતી અને લોકો વીકેન્ડની મજા માણતા હતા. બરાબર સાંજે 6:45 એક ધડાકો થાય છે. લોકો કંઈ સમજે પહેલા બીજો, ત્રીજો અને ચોથો એ માત્ર 70 મિનિટની અંદર આખું અમદાવાદ 21 સિરિયલ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતું. હવામાં માત્ર લોહીની ગંધ હતી, બળેલી ગાડીઓનો ધુમાડો હતો અને નિર્દોષની ચીરચિયારી સંભળાતી હતી. હિન્દુસ્તાનના ઇતિહાસનો સૌથી મોટો કાયરતાપૂર્ણ આતંકી હુમલો હતો. આ આતંકી હુમલો એટલો ક્રૂર હતો, તેની કલ્પના તમે વાત પરથી કરી શકો કે આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન અને એસઆઈએમઆઈએ માત્ર ભીડવાળા બજારોને જ નિશાન નહોતા બનાવ્યા. ટિફિન બોમ્બ સાયકલ પર મૂકીને બ્લાસ્ટ કરાયા બાદ જ્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, ત્યારે આતંકીઓએ અસલી નરાધમતા બતાવી હતી. સિવિલ હોસ્પિટલ અને એલજે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહાર જ કાર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા. આનો હેતુ એ હતો કે ઘાયલોની સારવાર કરવા આવેલા ડોક્ટરો, દર્દીઓના સગા અને લોહી આપવા દોડી આવેલા નિર્દોષ નાગરિકો પણ ત્યાં જ જીવ ગુમાવી દેશે. આ હુમલામાં 56 નિર્દોષ લોકો કાળનો કોળિયો બની ગયા અને 240થી વધુ લોકો આખી જિંદગી માટે અપંગ બની ગયા. વિચાર કરો કે જો હોસ્પિટલ લોકોના જીવ બચાવવા માટે હોય, ત્યાં પણ મોતના સોદાગરોએ લાશો પાડી દીધી હતી. અમદાવાદ લોહી લુહાણ હતું, આખો દેશ આક્રોશમાં સળગી રહ્યો હતો, પણ એ સમયે ગુજરાતની કમાન મજબૂત હાથોમાં હતી. તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે નબળાઈ બતાવવાને બદલે કાયદાનો આક્રોશ સપાટો શરૂ કર્યો. એ જ સમયે ગુજરાત પોલીસે જીવના જોખમે તપાસ શરૂ કરી. પોલીસને સ્પષ્ટ આદેશ હતો કે મને પરિણામ જોઈએ છે, એક પણ ગુનેગાર બચવો ન જોઈએ. અને પરિણામે દેશના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું કે માત્ર 19 દિવસમાં આખા સિરિયલ બ્લાસ્ટ કાવતરાના મૂળ શોધી કઢાયા અને દેશભરમાંથી આતંકીઓની ધરપકડ કરવામાં આવી. તપાસ એટલી પાકી હતી કે આતંકીઓ કાયદાની પકડમાંથી છૂટી ન શકે. 13 વર્ષથી વધુ સમય સુધી કોર્ટની કાર્યવાહી ચાલી, 1100થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઈ અને આખરે ફેબ્રુઆરી 2022માં સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ભારતની ન્યાયપાલિકાના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો આપ્યો. એ જ કેસમાં એક સાથે 38 આતંકીઓની જે ફાંસીની સજા છે તે ફટકારવામાં આવે છે. 11 આતંકીઓને આજીવન કેદની સજા આપવામાં આવે છે. અગાઉ ભારતમાં ક્યારેય એક સાથે આટલા આતંકીઓને ફાંસી નહોતી થઈ, પણ આતંકીઓએ આ સજામાંથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી અને મામલો હાઈકોર્ટે પહોંચ્યો. પણ પાપનો ઘડો જ્યારે ભરાઈ જાય છે ને, ત્યારે બચવા બધા રસ્તા છે આપોઆપ બંધ થઈ જાય છે. હાઈકોર્ટમાં લાંબી સુનાવણી ચાલી. આતંકીઓના વકીલોએ અનેક દલીલો કરી, પણ નિર્દોષોના જે લોહીના ડાઘ છે એટલા સસ્તા નહોતા કે ભૂસી શકાય. અને આજે હાઈકોર્ટમાંથી સૌથી મોટા સમાચાર આવ્યા કે જેની આખો દેશ છે રાહ જોઈ રહ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે તમામ આતંકીઓની અરજીઓ ફગાવી દીધી. નીચલી અદાલતનો ચુકાદો યથાવત રાખ્યો અને હા, હાઈકોર્ટે સાબિત કરી દીધું છે કે નિર્દોષના લોહીના એક એક ટીપાનો હિસાબ થશે. એ 38 નરાધમોની ફાંસીની સજા પર હાઈકોર્ટે આજે આખરી મહોર મારી દીધી છે. 18 વર્ષની લાંબી રાહ જોયા પછી આજે 56 પરિવારના આંસુ લૂછાયા છે. તેમના સ્નેહીજનો આ ધડાકામાં હોમાઈ ગયા. આ ચુકાદો એ તમામ દેશ વિરોધી તાકાતો માટે સણસણતો તમાચો છે કે આ નવું ભારત છે. અહીં નિર્દોષોને મારનારાઓને પાતાળમાંથી પણ શોધીને ફાંસીના માછણે લટકાવવામાં આવે છે. સલામ છે ગુજરાત પોલીસને અને સલામ છે આપણી ન્યાયપાલિકાને. ભારતની ન્યાય પ્રણાલીએ આજે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે આતંકવાદ સામે દેશ ઝૂકશે નહીં, ક્યારે પણ નહીં ઝૂકે.
અને આ ઐતિહાસિક ન્યાય વિશે તમારું શું કહેવું છે? શું આ કડક ચુકાદો દેશ વિરોધી તત્વોના મનમાં કાયદાનો ડર પેદા કરશે? કમેન્ટ બોક્સમાં જય હિન્દ લખીને દેશના ન્યાય અને શહીદોની શહાદતને સપોર્ટ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.